એક અમારું કોઈ નથી, કોઈ નથી. જીવનમાં દુઃખી ખૂબ, જિંદગીથી દુઃખ વળી કોઈ હક માર્યું, કોઈ સુખ અમે નહીં બોલતી. ભગવાન એમ કે ભગવાન અમે શું કર્યું હતું કે આ ના જિંદગી અમારી ગઈ, તો ભગવાન મને કદી વખત ના આવે. કેમ સવરીબાઈનું કોઈ નતું, અને સવરીને કેવી આશા હતી કે મારું રામ આવશે આવશે. હું મારું રામ જ મારા ઘેર. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે મહેસાણામાં આવ્યો છું ઘરનો સામાન લેવા માટે. 5 બાળકો છે, એમનું ઘર બનાવી રહ્યા છે. પિતા એમના હતા જે પોતાના પર કેરોસીન છાંટીને મરી જાય છે ડિપ્રેશનમાં આવીને. 5 બાળકોની જે માતા છે એ ભાગી જાય છે 5 બાળકોને છોડીને. 75 વર્ષના દાદા અને દાદી આ બાળકોને સંભાળે છે, પોતે દાદા દાદી કંઈ જ કરી શકતા નથી. આ 5 બાળકોમાંથી જે મોટામાં મોટો છોકરો છે જે 15 વર્ષનો છે, જે બાળ મજૂરીએ જાય છે, 100-150 રૂપિયા લોકો આપે છે, કામ મળતું નથી કેમ કે બાળ મજૂર હોવાના કારણે કોઈ કામ આપતું નથી. બીજા નંબરની જે દીકરી છે લક્ષ્મી, જે બધાની રસોઈ બનાવે છે, બધા જ બાળકોને અને દાદા દાદીને જમાડે છે. ઘરની પરિસ્થિતિ અત્યંત દયનીય છે, આગળ પાછળ કોઈ નથી. મહેસાણાથી આ 20 કિલોમીટર આવેલું ડાભલા ગામ છે, એમનું ઘર આપણે બનાવી રહ્યા છે. પણ તમામ લોકોને ખાસ મારે આજે મહેસાણાને અને મહેસાણાની આજુબાજુમાં વસતા તમામ લોકોને મારે કહેવું છે કે તમારી આજુબાજુમાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય, જે બાળકો આવા હોય જેને જીવનમાં કંઈ કરવું છે, એવા તમામ લોકોને મારા સુધી પહોંચાડજો. કેમ કે આવા બાળકો ભવિષ્યમાં કંઈ કરશે, ભણશે, આગળ વધશે તો સમાજ માટે કંઈ ને કંઈ કરતા રહેશે. તો તમામ લોકોને વિનંતી કરું છું કે આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો. આવા તમામ બાળકોને, આવા તમામ જરૂરિયાતમંદ લોકોને આપણા સુધી પહોંચાડજો. ગુજરાતીઓ માટે કામ કરવાનું છે, ગુજરાત માટે કામ કરવાનું છે અને થાકવાનું નથી. તમામ લોકો માટે કામ કરતા રહેવાનું છે. બીજું કે મહેસાણામાં અત્યારે બપોર થઈ છે અને ઘરનો સામાન લેવા માટે આવ્યો હતો. સવારે આ ફેમિલીને મળ્યો હતો. ઈચ્છા વ્યક્ત કરું છું કે તમે પણ આ ફેમિલીને જુઓ અને એમની પરિસ્થિતિ જુઓ. કેમ છો? જય માતાજી. જય માતા, જય માતા દાદા. મજામાં? અરે જય માતાજી, જય માતા, જય માતાજી. અરે તમારું નામ શું છે દાદા? મારું નામ કૈલાસભાઈ. કૈલાસભાઈ. કેવા જાતે તમે? ભરતરીનાથ બાબા.